નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 29 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું જૂના મિત્રો પર વિશ્વાસ કરવો એ ગુનો છે? હૈદરાબાદના એક સોફ્ટવેર એન્જિનિયર સાથે અમેરિકાની અંદર તેના જ પરિચિતોએ કસિનોના નામે જે ખેલ ખેલ્યો તે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. વર્ષોની મહેનત અને કરોડો રૂપિયા એક ક્ષણમાં જ ગાયબ થઈ ગયા. જાણો કેવી રીતે એક ઠગ દંપતીએ નકલી કાયદેસરના કાગળિયો બતાવીને અમેરિકાથી ભારત સુધી તેમની છેતરપિંડીની જાળ બિછાવી હતી. શું પોલીસ આ ગાયબ થયેલું દંપતી અને રેડ્ડીના 10.3 કરોડ રૂપિયા પાછા મેળવી શકશે? આ કિસ્સો દરેક એનઆરઆઈ માટે અમેરિકામાં રહેતા હોય તેની માટે એક લાલ બત્તી સમાન ગણી શકાય. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ટ્રમ્પ સરકારના એક નિર્ણયે હજારો ઘરોમાં સન્નાટો વ્યાપી દીધો છે. દરરોજ 50 જેટલા એવા માતા પિતાની અટકાયત થઈ રહી છે જેમના બાળકો અમેરિકન નાગરિક છે. જેઓ વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે કે પછી કરી રહ્યા હતા તેઓ આજે જેલના સળિયા પાછળ શા માટે છે? શું એકમાત્ર કાયદો છે કે માનવતાનો કરુણ અંત આવશે? શાળાઓ ખાલી થઈ રહી છે અને બાળકો અનાથ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. અમેરિકાના આ સૌથી મોટા દેશ નિકાલ અભિયાન પાછળનું ભયાનક સત્ય અને આગામી સમયની ગંભીર ચેતવણી આ રિપોર્ટમાં આપણે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો રાત્રે 1:30 વાગે થયેલા એક ગોળીબારે અમેરિકાની સુરક્ષા એજન્સીઓના હોશ ઉડાવી દીધા. તપાસમાં જે બહાર આવ્યું તે કોઈ બોલિવૂડ કે હોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું ગણી શકાય. સિરિયલ નંબર વગરની ઘોસ્ટ ગન અને કોકેઇનનો જથ્થો અને ભારત સુધી જોડાયેલા તાર કેલિફોર્નિયાથી લૂંટ કરવા આવેલા 6 ભારતીય યુવકોએ કેવી રીતે આખા પેન્સિલ્વેનિયાને હચમચાવી દીધું. હર્ષપ્રીત સિંહના ગુનાની કબૂલાત બાદ હવે કયા મોટા માથાઓના નામ બહાર આવશે તે જાણવું રસપ્રદ રહેશે. શું આ નેટવર્ક પંજાબના ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલું છે? સત્ય હજુ ગડબડમાં છે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ ચોંકી જશો અને વિચારતા થઈ જશો કે શું પોતાના જ લોકો પર વિશ્વાસ કરવો આટલો મોંઘો પડી શકે? હૈદરાબાદના વિજયનગર કોલોનીમાં રહેતા 57 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર કે જે કરુણકર રેડ્ડી જેઓ છેલ્લા 3 દાયકાથી અમેરિકામાં સ્થાયી થયા છે, તેમની સાથે 10.3 કરોડ રૂપિયાની એક સુઆયોજિત છેતરપિંડી થઈ છે. આખી ઘટનાની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી, જ્યારે કરુણકર રેડ્ડી અવારનવારની જેમ હૈદરાબાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમના 2 પરિચિતો એમ વેંકટેશ્વરલુ નાયક અને પી શ્રી શૈલેમે તેમની મુલાકાત મણિનગરમાં અને તેમના પતિ મણિવરા સાથે કરાવી હતી. આ ઠગ દંપતીએ પોતાની ઓળખ ખૂબ જ મોટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક તરીકે આપી હતી અને કસિનોના વ્યવસાયમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જ તેમને કરોડોનો નફો મળશે તેવી લાલચ તેમને આપી હતી. કરુણકર રેડ્ડીને પૂરેપૂરો વિશ્વાસમાં લેવા માટે આ દંપતીએ ફેબ્રુઆરી 2022માં રેડ્ડીના પત્ની પલ્લવીના નામે એક કાયદેસરનો કસિનો કોમર્શિયલ બિઝનેસ એગ્રીમેન્ટ પણ કર્યો હતો. આ કાગળિયા જોઈને રેડ્ડીને લાગ્યું કે આ વ્યવસાય સંપૂર્ણપણે કાયદેસર છે અને તેમણે ડિસેમ્બર 2021 થી નવેમ્બર 2022 દરમિયાન અમેરિકાથી લગભગ હપ્તામાં કુલ 10.3 કરોડ રૂપિયા ભારતમાં ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ કર્યા પછી જ્યારે નફાની વાત આવી ત્યારે આ દંપતીએ નવા બહાના બતાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સંપર્ક તેમનો તોડી નાખ્યો. અંતે જ્યારે કોઈ કસિનો શરૂ ન થયો અને દંપતી ગાયબ થઈ ગયું ત્યારે કરુણકર રેડ્ડીને સમજાઈ ગયું કે તેમની સાથે હવે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ છે અને તેમને હૈદરાબાદ સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય
સંહિતાની કલમ 318 અને 61 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ કેસ માત્ર એક વ્યક્તિની છેતરપિંડી નથી, પણ તે વિદેશમાં વસતા ભારતીયો માટે એક મોટી ચેતવણી ગણી શકાય. કારણ કે છેતરપિંડી કરનારાઓ હવે ભાવનાત્મક સંબંધો અને નકલી કાયદેસરના કાગળિયોનો ઉપયોગ કરીને લોકોને, એટલે કે ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈને લૂંટી રહ્યા છે. તેલંગાણામાં હાલમાં આવા રોકાણના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ ખાસા એવા દેખાય છે. ખાસ કરીને ઓનલાઈન ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી અને કસિનો જેવા વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા કે કરોડો ડોલર જે પડાવી લેવામાં આવે છે. વર્ષ 2025ના આંકડા મુજબ ભારતમાં સાયબર ક્રાઇમ અને રોકાણના કૌભાંડમાં લોકોએ 22,000 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસનું કહેવું છે કે કોઈ પણ મોટા રોકાણ કરતા પહેલા તે વ્યવસાયની, કાયદેસરની કે પછી વ્યક્તિની પૂરેપૂરી જે કંઈ પણ માહિતી હોય અથવા તો બેકગ્રાઉન્ડ તપાસ કરવી અનિવાર્ય છે. એનઆરઆઈ લોકો ઘણીવાર વતનના પ્રેમમાં અને જૂના મિત્રોના વિશ્વાસમાં આવીને આવી મોટી ભૂલ ત્યાં કરી બેસે છે. કરુણકર રેડ્ડી જેવા નિષ્ણાંત અને એન્જિનિયરે પોતાની આ આખી જિંદગીની મરણ મૂડી ગુમાવી દીધી છે. ત્યારે આ કિસ્સો દરેક વ્યક્તિ માટે એક મોટો પાઠ છે જે અમેરિકામાં એનઆરઆઈ કે અમેરિકામાં રહે છે. હાલમાં પોલીસ બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાં ક્યાં ડાયવર્ટ થયા છે તેની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. પરંતુ આટલી મોટી રકમ પાછી મળશે કે કેમ તે અત્યારે અનિશ્ચિત છે. અને એટલે જ કહેવાય છે કે લાલચમાં આવ્યા વગર કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. અને ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈને તો ખાસ નિષ્ણાંતોની સલાહ લેવી પણ ખૂબ જરૂરી બની જાય છે. આજે અમે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે. અમેરિકામાં હાલ જે બની રહ્યું છે તે માનવતા અને કાયદા વચ્ચેની એક મોટી લડાઈ સમાન છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સરહદ સુરક્ષા અને આંતરિક અમલીકરણ પણ જે રીતે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેણે હજારો અમેરિકન પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. રિપબ્લિકનના એક ચોંકાવનારા તપાસ અહેવાલ મુજબ ફેડરલ સત્તાવાળાઓ દરરોજ અંદાજે 50 એવા માતા પિતાની અટકાયત કરી રહ્યા છે જેમના બાળકો અમેરિકામાં જન્મેલા છે અને કાયદેસરના નાગરિકો છે. આ આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ જ્યારે તમે તેનો સરવાળો કરો ત્યારે તે ખૂબ જ ભયાનક છે. 20 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણથી લઈને ઓગસ્ટથી મધ્યમ સુધીના જે આઈસના અધિકારીઓએ ઓછામાં ઓછા 11,000 એવા માતા પિતાને કસ્ટડીમાં લીધા હતા જેમના બાળકો સગીર વયના અમેરિકન નાગરિક છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા કરવામાં આવેલા જાહેર રેકોર્ડના મુકદ્દમા દ્વારા આ આંતરિક માહિતી બહાર આવી છે. અને આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે 23 માર્ચ 2026ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જો આ ધરપકડની ગતિ આવી જ રીતે ચાલુ અમેરિકાની અંદર રહેશે તો અત્યાર સુધીમાં આ સંખ્યા બમણી થઈને 50 કે 25,000 સુધીની આસપાસ પહોંચી શકે છે. આનો સીધો અર્થ એ છે કે હજારો અમેરિકન બાળકો જેઓ હજુ પ્રાથમિક શાળામાં કે બાળ મંદિરમાં ભણે છે તેમણે પોતાના માતા પિતાને તેમની નજર સામે જ ધરપકડ થતા જોયા છે. આ ધરપકડ કોઈ મોટા ગુના માટે નથી થઈ, પણ સામાન્ય ટ્રાફિક સ્ટોપ કે પછી કામના સ્થળે પડેલા દરોડા દરમિયાન માત્ર જે એક્સપાયર્ડ વિઝા અથવા તો નાના ઇમિગ્રેશન ઉલ્લંઘનોને કારણે થઈ છે. સૌથી આશ્ચર્યની વાત તો મિત્રો એ છે કે આ માતા પિતા કોઈ રીઢા ગુનેગાર નથી, પણ સામાન્ય નાગરિકો છે જેઓ વર્ષોથી ત્યાં અમેરિકાની અંદર રહીને મહેનત કરી રહ્યા છે, ગુજરાતી છે, ભારતીય છે. જો આપણે પાછલી બાઇડન સરકાર સાથે આપણે સરખામણી કરીએ ને તો અત્યારે ધરપકડનો દર બમણો કે તેનાથી વધારે પણ ગણી શકાય તેટલો થઈ ગયો છે. અને માતા પિતાઓએ દેશ નિકાલ કરવાનો દર જે તેમનો રહ્યો તે 4 ગણો વધી ગયો છે.
ટ્રમ્પ સરકારે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા દેશ નિકાલ અભિયાનનું વચન આપ્યું હતું અને અત્યારે તેઓ તે દિશામાં ખૂબ જ કડકાઈથી પણ આગળ વધી રહ્યા છે એવું આપણે બધા જોઈ રહ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું કહેવું છે કે કાયદો બધા માટે સમાન છે અને જેની પાસે કાયદેસરના દસ્તાવેજો નથી તેમને દેશ છોડવો જ પડશે. પરંતુ કાયદેસર જોઈએ તો દલીલો વચ્ચે માનવતા પીછાઈ રહી છે. જે ઘરોમાં ક્યારેય હાસ્ય ગુંજતું હતું ત્યાં આજે સન્નાટો દેખાઈ રહ્યો છે. બાળકો તેમના દાદા દાદી કે સંબંધીઓના ભરોસે જીવી રહ્યા છે. પ્રોપબ્લિકાના જે રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યારે ઘરના મુખ્ય કામ કરનાર વ્યક્તિની ધરપકડ થાય છે ત્યારે આખો પરિવાર આર્થિક રીતે ભાંગી પડે છે. ભાડું ચૂકવવાના કે કરિયાણું ખરીદવાના પણ ફાંફા પડી જાય છે અને નાના બાળકોએ નાની ઉંમરે ઘરની જવાબદારીઓ ઉપાડવી પડે છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે આ એક શાંત જાહેર આરોગ્ય કટોકટી છે જે લાખો બાળકોના ભવિષ્યને અંધકારમાં મૂકી દેવાની એક ચાલ ગણી શકાય. એક તરફ માનવ અધિકારી સંગઠનો આને સામૂહિક સજા ગણાવી રહ્યા છે તો બીજી તરફ સરકારના સમર્થકો કહી રહ્યા છે કે સરહદો ખુલ્લી રાખવાને કારણે જ આવી સ્થિતિ સર્જાઈ છે. ગમે તે હોય પણ સત્ય તો એ છે કે અત્યારે અમેરિકાની શાળામાં હાજરી ઘટી રહી છે અને લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે. આવનારા સમયમાં આ ધરપકડો હજુ વધવાની શક્યતા ખૂબ મોટી છે, જેમનાથી હજારો બાળકો અને અનાથ જેવી સ્થિતિમાં મુકાશે. આ આંકડો માત્ર સંખ્યા નથી પણ હજારો વિખરાયેલા પરિવારોની દાસ્તાન છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં આગળ શું થશે તે આપણે જોવું રહ્યું. હાલ તો હજારો માસૂમ બાળકો પોતાના માતા પિતાની પાછા આવવાની તે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને બધાને અપડેટ કંઈ પણ હશે તો આપતા રહીશું. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી બાજુમાં તમારા પાડોશીઓ અચાનક જ શાંત છે અને અચાનક જ ગોળીબારનો અવાજ તે જગ્યાએ ગુંજી ઉઠે અને તપાસમાં ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયારો અને વિદેશી ગેંગનું આખું નેટવર્ક બહાર આવે તો શું થાય? અમેરિકાના પેન્સિલ્વેનિયામાં બનેલી એક એવી ઘટના જેણે ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં ભારતીય મૂળના યુવકોએ ગુનાખોરીની એવી માયાજાળ બિછાવી હતી કે જાણે તમારે આંખો પહોળી થઈ જશે. આ માત્ર એક ચોરીનો પ્રયાસ ન કહી શકાય પણ એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર્દાફાશ હતો, જેમની કડીઓ છેક ભારત સુધી જોડાયેલી હોવાની આશંકા છે. અમેરિકાના શાંત ગણાતા પેન્સિલ્વેનિયાના બેથેટ ટાઉનશીપમાં 28 ઓગસ્ટ 2024ની રાત્રે જે બન્યું હતું તેણે આખા દેશની સુરક્ષા અને એજન્સીઓને દોડતી કરી દીધી હતી. જેની તાજી વિગતો મુજબ 25 વર્ષના હર્ષપ્રીત સિંહ નામના ભારતીય નાગરિકે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો તેણે ફેડરલ કોર્ટમાં સ્વીકાર્યું કે તેની પાસે ખતરનાક હથિયારો હતા અને તે આખા ગુનાહિત કાવતરામાં શામિલ પણ હતો. હકીકતમાં આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાતના 1:30 વાગે પોલીસને લેજિયન ડ્રાઈવ પર આવેલા એક ઘરમાં લૂંટ અને ગોળીબારના અહેવાલો મળ્યા. તે જ સમયે નજીકના ગેસ સ્ટેશન પર એક ઘાયલ વ્યક્તિ મળી આવ્યો, જેમની સાથે હર્ષપ્રીત સિંહ પણ હાજર હતો. તપાસ કરતા ત્યાં પોલીસને ટોરસ 9mm પિસ્તોલ અને 17 રાઉન્ડ સાથેની સિરિયલ નંબર વગરની ઘોસ્ટ ગન મળી આવી, જેનો ઉપયોગ ગુનાખોરીમાં પકડાઈ ન જવાય તે માટે થતો હતો. ફોરેન્સિક તપાસમાં આ હથિયારો પર હર્ષપ્રીતના DNA પણ મળી આવ્યા, જેમનાથી તે સીધો જ આ હિંસક ઘટના સાથે જોડાઈ ગયો છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે જે ઘરમાં લૂંટ કરવામાં આવી હતી, આ લોકો ગયા હતા તે ઘર પણ કોઈ સામાન્ય રહેઠાણ નહોતું પણ ડ્રગ્સનો અડ્ડો હતું. ત્યાંથી પોલીસને 850 ગ્રામ કોકેઇન અને ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે, જેમાં એક શોટગન પણ શામિલ હતી, જેનો નંબર ભૂસી નાખવામાં આવ્યો હતો. મિત્રો, ઘરની અંદર જોઈએ તો ઘરના માલિક ગુરલાલ સિંહ અને તેમના સાથી રમનપ્રીત સિંહ પર ડ્રગ્સ વેચવાનો આરોપ લાગ્યો છે, જ્યારે હર્ષપ્રીત સિંહ અને
અમરબીર સિંહ અને અમનદીપ કૌર અને કુલજિંદર સિંહ પર લૂંટ અને જાનલેવા હુમલાના ગંભીર ગુના દાખલ થયા હતા. આ તમામ 6 લોકો ભારતીય મૂળના છે અને તેમાંથી કેટલાક તો કેલિફોર્નિયાથી ખાસ લૂંટ કરવા અહીં આવ્યા હતા. ભારતીય મીડિયા આ ઘટનાને જે હિમશિલ્લાની ટોચ ગણાવી રહ્યું હતું. એટલે તો આ સૂત્ર જોઈએ તો માત્ર શરૂઆત હતી. તેની પાછળ ડ્રગ્સ, હથિયારોની તસ્કરી અને ચોરીનું એક બહુ મોટું નેટવર્ક અમેરિકામાં કામ કરી રહ્યું છે, જેમાં ભારતીય મૂળના કેટલાક લોકો પણ સંડોવાયેલા છે. હર્ષપ્રીત સિંહને હવે 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, કારણ કે તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યો હતો અને હિંસક ગુનામાં સામેલ થયો હતો. અમેરિકાના એટર્ની ડેવિડ મેટકાફે સ્પષ્ટ કહ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા અને ગુનાખોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભલે આ ઘટના એક નાનકડા ટાઉનશીપની હોય, પણ તેની ગુંજ છેક પંજાબ સુધી પહોંચી છે, કારણ કે આ તમામ આરોપીઓ એક જ સમુદાયના છે અને તેમના તાર મોટા સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાની આશંકા પણ છે. અત્યારે હર્ષપ્રીત સિંહ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જુલાઈ 2026માં તેને સજા સંભળાવવામાં આવશે. ત્યારે જોવાનું એ રહેશે કે આ તપાસમાં બીજા કેટલાક મોટા નામો બહાર આવે છે અને ગેંગના નેટવર્કનો અંત ક્યારે આવે છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે પણ ચિંતા ઊભી કરી છે, કારણ કે મુઠ્ઠીભર ગુનેગારને કારણે આખા સમુદાયની છબી ખરડાઈ રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સી અત્યારે આખી ચેઇન તોડવા માટે દિવસ રાત પણ કામ કરી રહી છે. આગળ શું થશે, કેવી સજા થશે, તેમની આપણે વિગતો આપતા રહીશું.